મારું નામ મનીષ રાઠોડ છે. હું આટલિયા ગામનો રહેવાસી છું. તારીખ 3/9/2025 રોજ આટલિયા પંચાયતની ગામસભા રાખવામાં આવી હતી, જેમાં આકારણી રિવાઇઝનો મુદ્દો હતો. જેથી હું પણ ગામસભામાં ગયો હતો ને તલાટી સાહેબે આકારણી રિવાઇઝ કરવા માટેના મુદ્દાની ચર્ચા કરી હતી, જેમાં કહ્યું હતું કે આપણા ગામમાંથી ખોટી અરજીઓ જાય છે આકારણી બાબતે. જેથી મેં ઊભો થઈને ગામ લોકો સમક્ષ આ અરજી મેં કરેલ છે ને આકારણી રિવાઇઝ માટેની જરૂર શા માટે પડી કે આટલિયા જીઆઈડીસી રોડ પર જે બાંધકામ થઈ રહ્યું છે તે ગેરકાયદેસર છે અને તેની આકારણી ફક્ત 1300 રૂપિયા રાખવામાં આવી છે, ત્યારે આપણા અહીંના સરકારી આવાસની આકારણી 900 રૂપિયા છે. એટલે એ બાબતનો મેં ગામજનોને જણાવ્યું હતું ને ગામજનોએ બધા સવાલો પૂછતા તલાટી સાહેબે ગામસભા પૂરી થઈ ગઈ એમ કરીને ઊભા થઈ ગયા હતા. ત્યારબાદ હું સાઈડ ખૂણામાં બેસેલા મારા સમાજના માણસો સાથે વાત કરવા ગયો હતો, ત્યારે આ બેન ઈશ્વરભાઈની ઘરવાળી મારા બાજુમાં મારી પાસે આવી હતી ને મારી ટી શર્ટ ખેંચી કાઢી હતી. તેથી મને ગામ લોકોએ એમની પાસેથી છૂટો પાડતા હતા. તે દરમિયાન છગનભાઈ કે જેમનો પરિવાર અમારી સાથે 2012થી રાજકીય અદાવત રાખતા આવેલા છે અને એમના પરિવાર વિરુદ્ધ 2012માં એટ્રોસિટીનો ગુનો બિલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે ને એ બાબતનો વેર રાખી છગનભાઈ મારા તરફ ધસી આવ્યા ને મને ઢીક્કા મૂકીને માર માર્યો અને મારા પાછળીના ભાગે પકડીને જેમ જેમ લોકો મને બહાર લઈ જતા તેમ તેમ મારી સાથે ઘસડાતા ચાલતા આવ્યા હતા. ત્યાર પછી હું બહાર ઊભો રહ્યો ને ઈશ્વરભાઈ મારી પાસે આવ્યા ને એમણે એમ કીધું કે તું જો અરજી કરવા જશે તો હું તને સાંજ છઠ્ઠામાં પૂરો કરી નાખીશ. ને આ બાબતની લેખિત ફરિયાદ મેં બિલીમોરા પોલીસ સ્ટેશનમાં આપી છે ને પીઆઈ સાહેબને કીધું છે કે આમના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધો, જાનથી મારી લાખવાની ધમકી આપવા બદલ ઈશ્વરભાઈની સામે ફરિયાદ એમનો બી ગુનો નોંધો ને ઈશ્વરભાઈની જે ઘરવાળી છે એમણે મારી ટી શર્ટ ખેંચી હતી એમના વિરુદ્ધ પર કાયદેસરની કાર્યવાહી કરો. આ બાબતની લેખિત ફરિયાદ મેં બિલીમોરા પોલીસ સ્ટેશનમાં આપેલ છે.